જય ગોપાલ જય નંદલાલની ગૂંજ હવે કાનોમાં ગુંજવા લાગશે। અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે। તે પૂર્વ આજથી વિધિવત રીતે જે યાત્રાનો પ્રારંભ થયો છે। સૌપ્રથમ અહીંયા ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી, તે બાદ બળદઘોડા અને વાજતે ગાતે આ જળ યાત્રા સાબરમતી નદીમાં પહોંચી અને વિધિવત રીતે આ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે આ જગન્નાથ મંદિરની જગન્નાથ ભગવાનની યાત્રાની કઈ કઈ વિધિઓ છે તે વિશે વાત કરીએ। અમદાવાદમાં દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથની બીજા નંબરની રથયાત્રા નીકળે છે। અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે। તે યાત્રા પહેલા આજથી ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે। 29 જૂને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી મંદિરથી જળયાત્રા નીકળી। સૌપ્રથમ 12 હાથી, બાદમાં જય રણછોડા નાદ સાથે બળદગાડા મંદિર પ્રાંગણની બહાર નીકળી યાત્રાની શરૂઆત થઈ। બેન્ડ વાજા, ઢોલ નગારા અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો, જય જગન્નાથના નાદ સાથે આ યાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચી હતી। સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભર્યું। હવે આ જળ વડે જે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્રનો ષોડશોપચાર એટલે કે પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન ગજવશે એટલે કે ગણપતિ સ્વરૂપ ધારણ કરશે। સાંજે 4 વાગે ભગવાન વાજતે ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં પોતાના મોસાળમાં પહોંચશે, જ્યાં મામાનું ઘર તેમનું ભવ્ય સ્વાગત કરાશે। ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે। દેશના સૌથી બીજા નંબરની મોટી યાત્રા અમદાવાદમાં યોજાવાની છે। જયનાદ જય ગોપાલના નાદ સાથે સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠવાનું છે। તો બીજી તરફ તંત્ર પણ આ યાત્રાને લઈને સજ્જ જોવા મળી રહ્યું છે અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જે યાત્રાનો રૂટ છે તેનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સમગ્ર યાત્રાને લઈને એકદમ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। યાત્રાની આજથી જે વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। સૌ પ્રથમ આજની જો વાત કરીએ તો 108 કળશ સાથે જે જળયાત્રા નીકળી હતી તે મંદિરમાં પણ પરત પહોંચી રહી છે અને જગન્નાથ જે ભગવાન છે, બલભદ્ર છે, સુભદ્રાજી છે, તેમનું જળાભિષેક કરવામાં આવશે અને વિધિવત રીતે યાત્રાની શરૂઆત થશે। આજે મામાના ઘરે જશે ભગવાન અને ત્યાં લોકોને દર્શન પણ આપશે।